પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 11માં આપણે પ્રકરણ 6 ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કરવાના છે. ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું? કોને ઉષ્માગતિશાસ્ત્ર કહેવાય? તો ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માના ફેરફાર વિશેનો અભ્યાસ કરવાના છે. આપણે વ્યવહારમાં ઘણી એવી પ્રક્રિયાઓ જોઈએ છે કે જેમાં પ્રક્રિયા દરમિયાન તાપમાનનો ઘટાડો થતો હોય, તાપમાનનો વધારો થતો હોય. આપણે પાણીમાં જ્યારે કળી ચૂનો નાખીએ ત્યારે તમે જોઈ શકો છો, કળી ચૂનો જ્યારે પાણીમાં પલાળીએ છીએ ત્યારે પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થાય છે. એવી રીતે ઘણી એવી પ્રક્રિયાઓ છે કે તમે પાણીમાં દાખલા તરીકે પોટેશિયમ બ્રોમાઇડ કે એવા સોલ્ટ, પોટેશિયમ બ્રોમાઇડને તમે પાણીમાં નાખો તો તાપમાન નીચું જશે. આવું તમે ઘરે પણ પેલો અનુભવ કરી શકો કે કપડાં ધોવાનો પાવડર હોય અને હાથમાં પકડીને પાણીમાં તમે લઈ નાખશો, હાથમાં ચપટી પકડીને પાણીમાં તમારા હાથ ડૂબાડવાનો, તો તમારા હાથમાં ગરમી ઉત્પન્ન થશે. પ્રક્રિયા દરમિયાન થતા ઉષ્માના ફેરફારનો અભ્યાસ આપણે જે રસાયણ વિજ્ઞાનમાં કરવાના છીએ એને આપણે ઉષ્માગતિશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે ઉષ્માગતિશાસ્ત્રના કેટલાક પારિભાષિક શબ્દો અને કેટલાક પર્યાયો વિશે સમજવાના છે. તો ઉષ્માગતિશાસ્ત્ર સમજવા પહેલાં માટે આપણે બે શબ્દ સમજવાના છે. આપણે પર્યાવરણ અને પ્રણાલી તરીકે ઓળખવાના છે. અહીંયા પ્રણાલી શું છે એ સમજી લઈએ પહેલાં. તો કે પ્રણાલી એટલે આ દાખલા તરીકે તમે કોઈ પ્રયોગ કરો છો, એટલે કે કોલસાને સળગાવો છો, તો કોલસો જે સળગે છે, કોલસો અને એની જે ક્રિયાવિધિ છે, સળગે છે એટલું ભાગ જ, એને પ્રણાલી કહેવાય. એ સિવાય દાખલા તરીકે ડૉક્ટર પેશન્ટ જોતા હોય ત્યારે પેશન્ટને પ્રશ્ન પૂછે અને પેશન્ટનું ઓબ્ઝર્વેશન કરતા હોય કે ભાઈ તાવ આવે છે, દુખે છે, આમ જે પ્રશ્નો કરતા હોય જે એનું ઓબ્ઝર્વેશન કરે, તો પેશન્ટ એ ડૉક્ટર માટે પ્રણાલી છે. એમ તમે જ્યારે પ્રયોગશાળામાં કસનળીમાં કોઈ પદાર્થ લો અને એમાં બીજો કોઈ પદાર્થ ઉમેરો અથવા એમાં જે રંગ હોય એનું ઓબ્ઝર્વેશન કરતા હોય તો એ પદાર્થ જે ટેસ્ટ ટ્યુબમાં છે, કસનળીમાં છે, એ આપણા માટે પ્રણાલી થશે. અને એ સિવાયનો વિશ્વનો બાકીનો ભાગ તમારા સહિત એ પ્રણાલી માટે પર્યાવરણ થશે. તો અહીંયા આગળ આપણે લખ્યું છે પ્રણાલી એ શું છે? તો કે વિશ્વનો એ ભાગ જેમાં આપણે અવલોકન કરીએ છીએ. શું કરીએ છીએ આપણે? અવલોકન. વિશ્વનો એવો નાનો ભાગ કે જે બાકીના વિશ્વથી ચોક્કસ હદરેખાથી અલગ થયેલો અને જેના પર આપણે પ્રયોગો કરી અવલોકનો કરી શકાય એને પ્રણાલી કહેવાય. તમે જે પ્રક્રિયા કરો છો એને આપણે પ્રણાલી કહીશું. દાખલા ચા બનાવતી વખતે આપણે તપેલીમાં જે ચા ઉકળે છે ને જે આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છે તો એટલો ભાગ એ પ્રણાલી છે. એ સિવાયનો બાકીનો જે ભાગ છે એ પર્યાવરણ થશે. તો અહીંયા આપણે આ બધી જે વાત કરી એ તમારા ખાલી ઉદાહરણ માટે છે કે પ્રણાલી કોને કહેવાય. રસાયણ વિજ્ઞાનમાં ઘણી બધી એવી પ્રક્રિયાઓ થતી હોય કે બીકરમાં થતી હોય, ટેસ્ટ ટ્યુબમાં થતી હોય, તો એ જે પ્રક્રિયા થતી હોય એને આપણે પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. અને એ સિવાયનું બાકીનું જે છે એને પર્યાવરણ કહેવાય. અને પ્રણાલી અને પર્યાવરણને સંયુક્ત રીતે આપણે વિશ્વ તરીકે ઓળખીએ છીએ. તો આપણે યાદ રાખીએ, અહીંયા આગળ આપ્યું છે વિશ્વ બરાબર પ્રણાલી વત્તા પર્યાવરણ. તો પ્રણાલી વિશે આપણે બહુ અહીંયા આગળ સમજી લીધું અને હવે આપણે પ્રણાલીના કેટલાક પ્રકાર વિશે પણ આપણે સમજવાના છે. તમને કેટલાક વાંચો એટલે કેટલાક ઉદાહરણ પણ આપ્યા છે કે દાખલા તરીકે બરફનો ટુકડો મૂક્યો રકાબીમાં, તો રકાબીમાં ધીમે ધીમે બરફનો ટુકડો પીગળશે, તો બરફનો ટુકડો એ આપણા માટે પ્રણાલી થઈ જશે. કારણ કે તમે જોઈ શકો છો ધીમે 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 એ પીગળે છે. અને તમે જો બરફ અને પાણી એ જ આપણી પ્રણાલી છે. એ સિવાયની જે ભાગ છે એને આપણે એ સિવાયનો ભાગ એને આપણે પર્યાવરણ કહીએ છીએ. એટલે ધારો કે એની વાત કરીએ, બીકરમાં તમે કોઈ દ્રાવણ લીધું એની વાત કરો તો બીકરની અંદર રહેલું દ્રાવણ એની જે હદ છે, બીકરની દિવાલ એની હદ થઈ જશે. પેલામાં આપણે રકાબી લીધી હોય તો રકાબીની જે સપાટી છે એ આપણી હદ થઈ જશે. બરફ અને પાણી જ આપણા માટે પ્રણાલી છે એટલે રકાબી એક બોર્ડર થઈ જશે. એ શેમાં આવશે? પર્યાવરણમાં આવશે. તો આ રીતે આપણે આ પ્રણાલીમાં ઉર્જાના ફેરફારને અને દ્રવ્યના ફેરફાર, ઉર્જા અને દ્રવ્ય આપણે પ્રણાલીમાં ફેરફાર કરી શકીએ છીએ.
અને નિયંત્રણ પણ કરી શકીએ છીએ. એને આધારે આપણે પ્રણાલીના પ્રકાર સમજવાના છે. તો પ્રણાલીની અંદર દાખલ થતા અથવા પ્રણાલીમાંથી બહાર નીકળતા દ્રવ્ય અને ઉર્જાના સંચલન પ્રમાણે આગળ પ્રણાલીનું વર્ગીકરણ કર્યું છે. પહેલાં આપણે જોઈએ છે ખુલ્લી પ્રણાલી, ઓપન સિસ્ટમ. ખુલ્લી પ્રણાલી એટલે શું? તો આપણે કોઈ બીકરમાં પાણી ભરેલું હોય તો એ ખુલ્લી પ્રણાલી કહેવાય. તળાવ એ પણ ખુલ્લી પ્રણાલી છે. તમે જોઈ શકો છો એમાંથી વરસાદનું પાણી ઉમેરી પણ શકાય છે અને બાષ્પ સ્વરૂપે અંદરથી પાણી બહાર પણ નીકળી શકે છે. બીજું, વાતાવરણ ગરમ થાય તો પાણી ગરમ પણ થાય અને વાતાવરણ ઠંડુ થાય તો પાણી ઠંડુ પણ થાય. તો એવી પ્રણાલી કે જેમાં પર્યાવરણ સાથે દ્રવ્ય અને ઉર્જાનું આપ-લે, અહીંયા વિનિમય શબ્દ આપે ને આપ-લે, એ આપમેળે થઈ શકે એવી પ્રણાલીને ખુલ્લી પ્રણાલી તરીકે આપણે ઓળખીએ છીએ. લખી જો, ખુલ્લી પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણની વચ્ચે દ્રવ્ય અને ઉર્જાનો વિનિમય થાય છે. તો ખુલ્લા બીકરમાં પ્રક્રિયકોની હાજરી આપણી ખુલ્લી પ્રણાલીનું ઉદાહરણ છે, જેમાં આપણે દ્રવ્ય અને ઉર્જાને આપ-લે કરીને આગળ આકૃતિમાં તમે જુઓ બતાવ્યું છે ચિહ્નિત કરીને. દ્રવ્ય અંદર બહાર જઈ શકે છે, સાથે સાથે ઉર્જા પણ અંદર બહાર થઈ શકે, માટે આપણે એને ખુલ્લી પ્રણાલી તરીકે આપણે ઓળખીએ છીએ. બંધ પ્રણાલી. બંધ પ્રણાલી કોને કહેવાય? તો આપણે જાણીએ છીએ પ્રમાણે, ધારો કે આપણે બીકરને ઢાંકી દઈએ તો બીકરમાંથી દ્રવ્ય બહાર નીકળી શકશે અને હા, તમે ગરમ થઈ શકશે, ઠંડુ થઈ શકશે, પણ એ બીકરમાંથી જો બીકર આપણે, તમે જાણો કે બીકર ઉષ્માવાહક લેવાનું, અવાહક પદાર્થનું બીકર હોય તો ન ચાલે, એટલે ઉષ્માવાહક બીકર હોવું જોઈએ, કારણ કે આપણે ઉર્જાની આપ-લે કરવાની છે. ખાલી કોને નથી કરવાની? દ્રવ્યની. તો બંધ પ્રણાલી કોને કહેવાય? તો કે જે પ્રણાલી પર્યાવરણ સાથે દ્રવ્યની આપ-લે ના કરે. દ્રવ્ય એટલે આપણે જે પાણી ભર્યું છે ને દ્રવ્ય કહેવાય. ખુલ્લું રાખો તો આપોઆપ થશે, પણ બંધ રાખો તો આપણે દ્રવ્યની આપ-લે આપમેળે કરી શકતા નથી, પણ ઉર્જાની આપ-લે આપમેળે કરી શકીએ છીએ. અને એટલા માટે આપણે ખાસ કહીએ, ઉર્જાને આપ-લે થવા માટે આપણું બીકર ઉષ્મા વાહક હોવું જોઈએ. કોપર અને સ્ટીલ જેવા વાહક કરતા પદાર્થના બંધ પાત્રમાં રાખેલ પ્રક્રિયકોને આપણે બંધ પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. કારણ કે જો અવાહક બીકર હોય એને ઢાંકી દઈએ તો એમાં શું થશે? દ્રવ્યની આપ-લે તો નહીં થાય ને, એ સાથે સાથે ઉર્જાની આપ-લે પણ થઈ શકશે નહીં. માટે આપણે એને બંધ પ્રણાલી તરીકે ન ઓળખી શકીએ. બંધ પ્રણાલી વિશેષતા શું છે? દ્રવ્યની આપ-લે ન થઈ શકે. તો આપણે બંધ પ્રણાલી યાદ રાખી દઈએ કે બંધ પ્રણાલી કોને? જે પ્રણાલી પર્યાવરણ સાથે દ્રવ્યની આપ-લે આપમેળે કરી શકતી નથી, પણ ઉર્જાનો વિનિમય આપમેળે કરી શકે છે, જેને આપણે બંધ પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. એના પછી નિરાળી પ્રણાલી છે. તમે જોઈ શકો નિરાળી પ્રણાલીમાં પર્યાવરણ અને આપણી પ્રણાલીમાં દ્રવ્ય પણ બહાર નીકળી શકતું નથી કે ઉર્જા પણ બહાર નીકળી શકતું નથી. તો નિરાળી પ્રણાલી કોને કહેવાય? કે જેમાં દ્રવ્ય અને ઉર્જાની આપ-લે પ્રણાલી પર્યાવરણ સાથે કરી શકતી નથી. અહીંયા વિનિમય શબ્દ આપી જુઓ. નિરાળી પ્રણાલી દ્રવ્ય અથવા ઉર્જામાંથી કોઈનો પણ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે વિનિમય થઈ શકતો નથી. આપણે થર્મોસ ફ્લાસ્ક, આપણે ચા ભરવા માટે લાગે ને થર્મોસ, ગરમ પદાર્થ ગરમ રહે, ઠંડો પદાર્થ ઠંડો રહે, એવા જે બધા પાત્રો આપણે વાપરીએ છીએ. જો કે આદર્શ ઉદાહરણ નથી, પણ આપણે અત્યારે ખાલી એને સમજવા માટે યાદ કરી શકીએ. તો અહીંયા જે નિરાળી પ્રણાલી છે એમાં આપણે ખાસ યાદ રાખીએ છીએ થર્મોસ ફ્લાસ્ક, કે જે ઉષ્મારોધક બંધ પાત્ર હોય તો તેને આપણે નિરાળી પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી પ્રણાલીની અવસ્થા વાત કરવાના છે. તો જે પણ પ્રણાલી હોય એના ગુણધર્મો જેવા કે દબાણ, કદ અને તાપમાન, તો એ પ્રણાલીનું વર્ણન કરશે. કઈ પરિસ્થિતિ છે એ દર્શાવશે. એટલે અહીંયા આગળ આપણે યાદ રાખવાના છીએ કે આપણે જે પ્રણાલી જુદી જુદી અવસ્થા, તાપમાન બદલી શકાય, દબાણ ફેરફાર થઈ શકશે, કદમાં ફેરફાર થઈ શકશે. તો પ્રણાલી એ ચોક્કસ અવસ્થા દર્શાવે છે અને પ્રણાલીની અવસ્થાને આપણે અવસ્થા વિધેયો અથવા તો અવસ્થા ચલો તરીકે દર્શાવીએ છીએ.
તો અહીંયા આપણને એને ડિટેલ બધું વર્ણન સમજાવ્યું છે. તો એના સિવાય પણ આપણે અહીંયા નીચેના ઉદાહરણથી પણ આપણે સમજી શકીશું. તો અવસ્થાનું વર્ણન તેના માપી શકાય એવા સ્થૂળદર્શી ગુણધર્મો જેવા કે દબાણ, કદ અને તાપમાન અને જથ્થો રજૂ કરીને વર્ણન કરી શકાય છે. એમાં પી, વી અને ટી એવા અવસ્થા ચલો છે. અવસ્થા ચલો એટલે શું? તો આપણે અહીંયા આ જે મૂલ્યો છે એ પ્રણાલી અવસ્થા પર આધાર રાખે છે. દાખલા કે તાપમાન, તમે તાપમાન કેવી રીતે લાવ્યા એના પર એ અવસ્થાનો એ તાપમાનનો આધાર નથી. તાપમાન બે રીતે લખી શકાય ને. ઊંચું તાપમાન હોય તો તાપમાન ઘટાડીને આપણે નીચા તાપમાને જઈએ, પણ એના કરતાં નીચું તાપમાન હોય તો તાપમાને વધારીને. જસ્ટ એક્ઝામ્પલ સમજો, 25°C લાવવું હોય આપણે તો આપણે 15°C વધારીને પણ 25 કરી શકીએ. કદાચ આપણી પ્રણાલી 15°C તાપમાન ધરાવતી હોય અને ગરમ કરો તો પણ 25°C આવે. અને 25°C લાવવા માટે ધારો કે પ્રણાલી ગરમ હોય, 35°C હોય, તેને ઠંડુ પાડીને પણ આપણે 25°C લાવીએ છીએ. પણ 25°C એ તાપમાન એ પ્રણાલીની અવસ્થા છે. એ કેવી રીતે પ્રાપ્ત કરે છે એના ઉપર આધાર રાખતું નથી. ઉપરથી નીચે લાવો છો કે નીચેથી ઉપર લઈ શકો. તો એટલા માટે લખ્યું છે કે અહીંયા જે પ્રણાલીના મૂલ્ય છે અવસ્થા પર આધાર રાખે, નહીં કે કેવી રીતે પહોંચ્યા. અને સંપૂર્ણપણે અવસ્થાને વ્યાખ્યાયિત કરવા માટે પ્રણાલીના બધા જ ગુણધર્મોને વ્યાખ્યાયિત કરવાની જરૂર હોતી નથી. કારણ કે અમુક ગુણધર્મોની સંખ્યાને સ્વતંત્ર રીતે બદલીએ છીએ અને આ સંખ્યા પ્રણાલીના સ્વભાવ પર આધાર રાખે છે. અહીંયા આપણે કોઈ એક ગુણધર્મને નિશ્ચિત કરી દઈએ તો બીજામાં આપોઆપ આપણે નિશ્ચિત મૂલ્ય, બીજાને પણ આપોઆપ આપણે નિશ્ચિત મૂલ્ય હોય છે. તો અહીંયા જે પર્યાવરણની અવસ્થા છે એને આપણે સંપૂર્ણ રીતે દર્શાવી શકાય નહીં. એટલે સદભાગ્ય તેમ કરવાની જરૂર પણ નથી હોતી. એટલે અહીંયા આગળ આપણને એવું સમજાવે છે. ભાષા થોડી એની ટિપિકલ વાપરી છે સમજાવવામાં, પણ આપણે ખાલી બસ આ યાદ રાખીશું કે અવસ્થા શું છે અને અવસ્થા વિધેય શું છે. તો આવા કેટલાક પરિબળો છે, કેટલાક ગુણધર્મો છે એ અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ પર આધાર રાખતા નથી. પણ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત, મતલબ અવસ્થાએ તાપમાન કેટલું અવસ્થાએ પહોંચે એ મહત્ત્વનું છે. તો અહીંયા આ અવસ્થા વિધેયની એક સિમ્પલ ડેફિનેશન આપણી અંદર છે ને જેમ કે પ્રણાલીના કેટલાક ગુણધર્મો કે જે પ્રણાલી અવસ્થા પર આધાર રાખે છે પણ અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ પર આધાર રાખતા નથી. એમાં બધી ઉર્જા આવી જશે. એન્થાલ્પી, આંતરિક ઉર્જા હમણાં આપણે જોઈએ છે બધી આવી જશે. કે ઉર્જામાં આપણે એવું કહીએ કે કોઈપણ પદાર્થની સ્થિતિ ઉર્જા, પદાર્થ પોતે સ્થિતિ ઉર્જા ધરાવતું હોય એ કેવી રીતે પ્રાપ્ત કરી, કારણ કે પદાર્થની જે સ્થિતિ છે એના ઉપર આધાર રાખશો. એ પદાર્થ કઈ જગ્યાએથી કેવી રીતે તમે લાવ્યા ત્યાં એના ઉપર આધાર રાખતો નથી. તો અહીંયા અવસ્થા વિધેય, અવસ્થા ચલો એ આપણે ખાસ યાદ રાખીએ છીએ કે જે માત્ર ને માત્ર અવસ્થા ઉપર આધાર રાખે છે. જુદી જુદી પ્રણાલીઓ હોય અથવા પ્રણાલીની જે અવસ્થાઓ પર એના ઉપર જ એ ગુણધર્મો આધાર રાખે છે. એ કેવી રીતે એ અવસ્થા પ્રાપ્ત કરી, હમણાં મેં તમને તાપમાનનું ઉદાહરણ આપ્યું, એવી રીતે દબાણમાં પણ વિચારી શકાય, એવી રીતે કદમાં પણ વિચારી શકાય કે એ કેવી રીતે પ્રાપ્ત કર્યું એ મહત્ત્વનું નથી. આપણે જે અવસ્થામાં છીએ ત્યારે જે એનું સ્થિતિ છે એને આપણે અવસ્થા વિધેય તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા આગળ આપણે આંતરિક ઉર્જા કહે છે. હવે આપણે આંતરિક ઉર્જા અવસ્થા વિધેય તરીકે આપણે સમજવાના છે. તો રાસાયણિક પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે ઉર્જા ગુમાવે પણ છે અને મેળવે છે. તો એવી આપણે પ્રક્રિયામાં વાત કરીએ કે આંતરિક ઉર્જામાં ફેરફાર થતો હોય. અને આંતરિક ઉર્જા એટલે શું? તો પ્રણાલીની કુલ ઉર્જા, જેમાં રાસાયણિક ઉર્જા પણ આવી જશે, વિદ્યુત ઉર્જા પણ આવી જશે, યાંત્રિક ઉર્જા પણ આવી જશે. અને આ પ્રકારની તમે જેટલી વિચારો છો બધા જ પ્રકારની ઉર્જાનો સરવાળો કરો એટલે આપણે એને આંતરિક ઉર્જા તરીકે ઓળખીએ છીએ.
આપણી જે ઉષ્માગતિશાસ્ત્ર છે એમાં સંકેત સ્વરૂપે આપણે આંતરિક ઉર્જાને યુ વડે દર્શાવીએ છીએ. તો અહીંયા આંતરિક ઉર્જા કેવી રીતે ફેરફાર કરી શકીએ? તો આંતરિક ઉર્જામાં તમે અહીંયા આપ્યા છે 3 રીતે આપણે ફેરફાર કરી શકીએ છીએ. પહેલો ફેરફાર છે પ્રણાલીમાં ઉષ્મા તમે દાખલ કરો અથવા પ્રણાલીમાંથી ઉષ્મા બહાર નીકળે. સિમ્પલ એક એક્ઝામ્પલ આપીએ તમે. આંતરિક ઉર્જા એટલે તમે જુઓ, પ્રણાલીને ઉષ્મા આપો એટલે પ્રણાલીના જે અણુઓ છે એ જબરજસ્ત ગતિ કરશે, એટલે ગતિ ઉર્જા વધશે, એટલે સાથે આંતરિક ઉર્જા પણ વધવાની છે. એવી રીતે પ્રણાલી ઠંડી પડે તો ઠંડી થશે એટલે એની ગતિ ઉર્જા અણુઓની ઘટશે, એટલે એની ગતિ ઉર્જા ઘટે એટલે આંતરિક ઉર્જા ઘટે. એટલે સીધી રીતે આપણે આ રીતે ઉષ્માના ફેરફારથી પણ આપણે એને સાંકળીએ. એવી જ રીતે પ્રણાલી ઉપર કે પ્રણાલી વડે કાર્ય થાય ત્યારે આપણે આગળ નીચે હમણાં કાર્ય સમજવાના છે કે પ્રણાલી વડે કાર્ય થાય અથવા પ્રણાલી દ્વારા કાર્ય થાય, એવા સંજોગોમાં પણ આપણે આંતરિક ઉર્જામાં ફેરફાર થાય છે. એ રીતે પ્રણાલીમાં દ્રવ્ય દાખલ થાય કે દ્રવ્ય બહાર નીકળે, કારણ કે આપણે જાણીએ છીએ દ્રવ્ય જ ઉર્જાનું સ્વરૂપ છે. એ આપણે યાદ રાખીએ, આઈન્સ્ટાઈનનું સૂત્ર છે કે દ્રવ્ય ઉર્જાનું સ્વરૂપ છે. દ્રવ્ય ઘટી જશે તો ઉર્જા ઘટી જશે અને દ્રવ્ય વધશે તો પણ ઉર્જા વધશે. તો અહીંયા આપણે જે આંતરિક ઉર્જા છે એ અવસ્થા વિધેય છે, અવસ્થા પર આધાર રાખે, પણ એમાં ફેરફાર આપણે આ 3 રીતે કરી શકીએ છીએ. હવે અહીંયા આગળ આપણને કાર્ય વિશે સમજાવે છે. કાર્ય એટલે અહીં ફિઝિક્સમાં પણ આપણું કાર્ય આવે છે ને રસાયણ વિજ્ઞાનમાં આપણે આજે કાર્ય સમજવાના છે. કાર્ય એટલે આપણે ઘણી વખતે બળ લગાડીએ અને પદાર્થ બળની દિશામાં થાય ખસે તો પણ કાર્ય કહેવાય, પણ આપણે આગળ રાસાયણિક દ્રષ્ટિકોણથી આપણે કાર્ય સમજવાના છે. તો કાર્ય કરવાથી પણ આંતરિક ઉર્જામાં તમે ફેરફાર કરી શકો છો. આપણે એક કામ કરીએ છીએ, એમાં ઉષ્મારોધક અથવા તો થર્મોસ ફ્લાસ્ક લઈએ છીએ, એમાં પાણી લઈશું. હવે થર્મોસ ફ્લાસ્કમાં જ્યારે તમે પાણી લો ત્યારે એ થર્મોસ ફ્લાસ્કમાં ઉષ્માનો વિનિમય થઈ શકશે નહીં, એટલે એને સમોષ્મી પ્રક્રમ કહેવાય, જેને રુદ્ધોષ્મી એડિયાબેટિક પ્રણાલી કહી છે. તો સમોષ્મી પ્રક્રમ જે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માનું હેરફેર થઈ શકશે નહીં, મતલબ આપલે થઈ શકશે નહીં. અને અહીંયા પ્રણાલી અને પર્યાવરણ એમને અલગ કરતી દિવાલ છે, જે આપણે સમોષ્મી દિવાલ છે. એટલે તમે જુઓ અહીંયા આગળ ઉષ્માનો ફેરફાર 0 છે, Q = 0 લખ્યું છે. એટલે અંદરથી ઉષ્મા બહાર નહીં જઈ શકે, બહારથી ઉષ્મા અંદર નહીં જઈ શકે. આપણે આ પ્રણાલી પર થોડું કાર્ય કરીને આંતરિક ઉર્જામાં ફેરફાર કરીશું. આપણે આવી એક પ્રણાલી છે કે જેમાં બહારથી ઉષ્મા દાખલ નહીં થઈ શકે, પણ આપણે એવું કાર્ય કરીશું જેથી કરીને આંતરિક ઉર્જામાં ફેરફાર થશે. તો કેવી રીતે આપણે કાર્ય કરીશું સમજવાનું છે. તો સિમ્પલ આપણે યાદ રાખીએ છીએ કે દાખલા તરીકે આપણે જે પ્રણાલી લીધી છે ઉષ્મારોધક બીકર, એની પહેલી પરિસ્થિતિને આપણે એ કહીએ છીએ, એ અવસ્થાએ એનું જે તાપમાન છે એને આપણે TA કહીએ છીએ, અને એના સાથે સંકળાયેલી જે ઉર્જા છે એને UA કહીએ છીએ, અવસ્થાને આપણે એ અવસ્થા કહીએ છીએ. હવે જુઓ, આપણે શું કરવાના છે, 2 રીતે કરવાના છે. પહેલી રીત છે અને બીજી રીત છે. એમાં શું કરવાનું છે, આપણે કાર્ય કરવાના છે. એક વખત યાંત્રિક કાર્ય કરવાના છે અને બીજું વખત વિદ્યુત કાર્ય કરવાના છે. હવે તમને ખબર છે કે આપણે જ્યારે તમે ઘરે પણ આ પ્રયોગ કરી શકો. આપણે બીકર ગ્લાસમાં પાણી ભરીએ અને એ પાણીને આપણે ગ્રાઇન્ડર વડે ખૂબ મિક્સ કરીએ, જબરજસ્ત મિક્સ કરીએ. જો મિક્સ કરશો એટલે વારે ઘડીએ એ પાણી આમ ઉછળકૂદ થશે, દિવાલો સાથે અથડાશે અને એના કારણે એનું તાપમાન વધશે. અહીંયા પણ એવું જ કીધું. જો તમે પ્રથમ રીતમાં શું કીધું છે કે યાંત્રિક કાર્ય કરીશું, જેમ કે 1 જૂલ કાર્ય કરીએ નાના પેડલ ફેરવીને. આ પેડલો એટલે મતલબ કે એવું રચના આવે છે જૂલના પ્રયોગમાં, તમે આમ ફેરવો એટલે નીચે જે છે આખું સ્ટરર ફરે, પેડલ મારો એમ સ્ટરર ફર્યા કરશે અને સ્ટરર ફરશે એટલે પાણી ઘૂમશે, લખ્યું છે ને. આ પાણી ઘૂમે એટલે દિવાલો સાથે પેલા પાંખિયાઓ સાથે અથડાશે અને નવું તાપમાન પ્રાપ્ત કરશે, જેને નવી અવસ્થા કહેવાય, જે અવસ્થાને આપણે બી કહીએ છીએ. અને એ વખતે એનું તાપમાન છે એને TB કહીશું. અને હંમેશા આપણે જાણીએ છીએ કે તમે કાર્ય કર્યું એટલે તાપમાન TB ઊંચું એટલે TB > TA થશે.
અને ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટીબી માઇનસ ટીએ. અને પ્રણાલીની અવસ્થા બી આંતરિક ઉર્જા યુબી થશે અને આ આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુબી માઇનસ યુએ. હવે આ જ વસ્તુ આપણે વિદ્યુત કાર્ય દ્વારા કરીશું. તો અહીંયા શું કરવાનું છે? પહેલી પરિસ્થિતિ આપણે જે અવસ્થા એમાં તાપમાન ટીએ, આંતરિક ઉર્જા યુએ. નવી અવસ્થા પ્રાપ્ત કરવા માટે આપણે અહીંયા આગળ 1 જૂલ વિદ્યુત કાર્ય કરીશું. વિદ્યુત કાર્ય એટલે શું? તો આપણે વિદ્યુત ધ્રુવ મૂકી દઈશું અંદર. લખીશું વિદ્યુત કાર્ય ડૂબાડેલા સળિયાની મદદથી કરી શકાય. વિદ્યુત ધ્રુવ મૂકી અને આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું, જેથી કરીને કેટલું કે 1 જૂલ જેટલું કાર્ય થવું જોઈએ, એટલે એટલો વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીશું અને એના કારણે તાપમાનમાં વધારો થશે. હે ને? તો એમાં પણ તાપમાન વધશે. ટીબી કહીશું, નવી અવસ્થાને આપણે બી કહીશું. તો આ રીતે અગાઉ આપણે જે ફેરફાર મળ્યો ડેલ્ટા ટીવી, એવી રીતે ટીબી માઇનસ ટીએ બીજી પદ્ધતિ પણ મળશે. અહીંયા આગળ આપણે આંતરિક ઉર્જા યુ એના માટે આપણે કાર્ય કર્યા છે. કાર્યને આપણે ડબલ્યુ કહેવાના છે, પણ આપણે જે પ્રણાલી છે એ સમોષ્મી પ્રણાલી હોવાથી આપણે WAD કહીશું. એડી મતલબ એડિયાબેટિક, વૃદ્ધોષ્મી, સમોષ્મી, ઉષ્માનો ફેરફાર કર્યા વગરની. તો તમે જો આપણને આ બંને જે અવસ્થાઓ હતી એના આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ U2 માઇનસ યુએ, જેમાં આપણે ઉપર શું બોલ્યા UB માઇનસ યુએ, એની જગ્યાએ એને U2 માઇનસ U1 લખ્યું છે, ઇઝ ઇક્વલ ટુ WAD. તો આંતરિક ઉર્જાનો જે ફેરફાર છે એ આપણે કરેલા કાર્ય બરાબર થશે, સમોષ્મિક પ્રક્રમમાં કરેલા કાર્ય દ્વારા થશે. અને આ જે કાર્ય છે ધન ક્યારે હોય? જ્યારે પ્રણાલી પર કાર્ય કરવામાં આવે. પ્રણાલી પર કાર્ય કરવામાં આવે ત્યારે તમે U2નું મૂલ્ય વધારે હોય કોના કરતાં? U1 કરતાં, કારણ કે તાપમાનમાં વધારો થશે. એટલે કે પ્રણાલીમાં આપણે ઉષ્મા વધારો કરીએ છીએ ત્યારે. એ જ પ્રમાણે જ્યારે પ્રણાલી વડે કાર્ય થાય, દાખલા કે પ્રણાલી ઉષ્મા ગુમાવે, તાપમાન ઘટે, ત્યારે શું થશે? U2 નાનો થશે U1 કરતાં, એટલે બાદબાકી કરો U2 માઇનસ U1. જો U2 લેસ દેન U1 હોય તો આપણને WAD ઋણ મૂલ્ય મળે છે, ત્યારે આપણે કહીશું એ પ્રણાલી વડે કાર્ય થયું કહેવાય. તો અહીંયા આપણે પ્રણાલી દ્વારા અને પ્રણાલી વડે કેવા પ્રકારનું કાર્ય થાય છે એનો આપણે અહીંયા અભ્યાસ કર્યો. તો અહીંયા આપણને આ જે હમણાં જે આપણે અવસ્થા વિધિને મેં તમને સમજાવ્યું હતું ને એ જ બાબત અહીંયા સમજાવે છે કે ઉદાહરણ તરીકે પ્રણાલી 25 સેલ્સિયસ 35 સેલ્સિયસ તાપમાન કરીને પ્રણાલીના તાપમાનમાં ફેરફાર લાવી, તાપમાનનો ફેરફાર 10 સેલ્સિયસનો છે. તો પ્રણાલી કેટલા છે ઠંડુ કરીને, એટલે આ જે તાપમાન છે તમે 35 લખ્યું તાપમાનને પહોંચી અથવા પ્રણાલીને કેટલા અંશ ઠંડુ કરીને મેળવીએ છીએ, આ તે ટી અવસ્થા વિધેય છે. તો એને તમે નીચેથી ઉપર કે ઉપરથી નીચે લઈને કેવી રીતે ફેરફાર કરો છો એના પર આધાર નથી, એટલે એને આપણે અવસ્થા વિધેય તરીકે ઓળખીએ. એવી રીતે કદમાં પણ એને કીધું તમે જો કે પાણીનો કદમાં ફેરફાર છે. તળાવ ભરેલું જે પાણી હોય એમાં વરસાદથી તમે પાણી ઉમેરો કે પછી ટ્યુબવેલથી પાણી ઉમેરો, એ કદ એ કેવું છે? એના માર્ગથી સ્વતંત્ર છે, એ ખાલી અવસ્થા પર આધાર રાખે છે. અહીંયા બીજું પરિબળ આપણે ઉષ્મા જોવાના છે. ઉષ્માનો ફેરફાર. તો અહીંયા આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર કરવા માટે ઉષ્માનો ફેરફાર કરીશું. અને આ ઉર્જાના ફેરફાર કરતા લઈશું તો તાપમાનમાં તફાવત થશે. એ વખતે આપણે સમોષ્મી દિવાલવાળું પાત્ર નહીં લઈએ, ઉષ્માનું વહન કરી શકે એવા પાત્રનો આપણે ઉપયોગ કરીશું. અગાઉ આપણે જોયું એમાં આપણે શું જોયું હતું કે જેમાં ઉષ્માનો ફેરફાર ન થઈ શકે એવા પાત્રની વાત કરી, સમોષ્મી દિવાલ. તો અહીંયા આગળ આપણે સમોષ્મી દિવાલની જરૂર પડશે, કારણ કે આપણે ઉષ્માનો ફેરફાર કરી અને આંતરિક ઉર્જામાં ફેરફાર કરવો છે. એમાં પણ આપણે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થાની જે વાત કરી તે રીતે પહેલી અવસ્થાને આપણે એ કહીએ, એ અવસ્થામાં તાપમાન ટીએ થશે અને એની આંતરિક ઉર્જા યુએ થશે. એવી જ રીતે આપણે અહીં આગળ લખ્યું છે કે નવી અવસ્થા છે જેને તાપમાન આપણે ટીબી કહીશું, અને ત્યારે જે ઉષ્માનો ફેરફાર છે એને આપણે ક્યુ કહેવાના છે.
કારણ કે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ આપણે જે વાત કરી હતી U2 અથવા UB માઇનસ UA, એની જગ્યાએ તમે TB માઇનસ TA પણ લઈ શકાય. તો અહીંયા આગળ આપણે એવું કહેવાના છીએ કે જ્યારે ઉષ્માનું વહન કરતી દિવાલોને એટલે કે કોપરનું પાત્ર લઈએ, તેમાં તાપમાન T1 ધરાવતું પાણી લઈ અને તેને એક મોટા ઉષ્મા સંગ્રહક જે તાપમાન TB ધરાવે છે, ઉષ્મા સંગ્રહ પર્યાવરણ, આ જે ભાગ કર્યો છે ને ઉષ્મા સંગ્રહ કહેવાય, પર્યાવરણ ઉષ્મા સંગ્રહ કહીશું આપણે, તેમાં બંધ કરી દઈએ. હવે પ્રણાલી વડે શોષાયેલી ઉષ્મા Q, એના કારણે શું તાપમાનમાં ફેરફાર થશે, તાપમાન વધીને TB થઈ જશે. એટલે TB માઇનસ TA એ પ્રણાલીએ મેળવેલી ઉષ્મા બરાબર થશે અને ત્યારે આંતરિક ઉર્જા ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q થશે. જ્યારે અચળ કદે કાર્ય કરવામાં આવ્યું ન હોય, અચળ કદે કાર્ય કરવામાં ના આવ્યું હોય ત્યારે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q લખી શકાય. જો ઉષ્મા પર્યાવરણમાંથી પ્રણાલીમાં હેરફેર કરે તો Q ધન, અને જો પ્રણાલીમાંથી ઉષ્મા હેરફેર પર્યાવરણમાં કરે તો Q ઋણ. અહીંયા આપણને જોઈને પણ કહી શકાય કે દાખલા TB માઇનસ TAમાં TB માઇનસ TA ધન ક્યારે હોય, TB વધારે હોય તો, અને TB વધારે હોય તો પ્રણાલી ઉષ્મા મેળવશે, અને પ્રણાલી ઉષ્મા મેળવે ત્યારે TB માઇનસ TA ધન જ હોય એટલે Q ધન હોય. પણ દાખલા તરીકે પ્રણાલીનું તાપમાન ઊંચું છે એટલે કે TA વધારે છે TB કરતાં, તો TA ગ્રેટર દેન TB થાય ત્યારે TB માઇનસ TAનું મૂલ્ય કેવું મળે, ઋણ. અને એવા સમયે શું થશે, પ્રણાલી ઉષ્મા ગુમાવશે કારણ કે બહારનું તાપમાન નીચું છે. તેમાં આપણે કહીશું પ્રણાલીમાંથી ઉષ્માનો ફેરફાર પર્યાવરણમાં થાય છે ત્યારે એનું મૂલ્ય ઋણ મળે છે. તો આ રીતે આપણે ઉષ્મા અને કાર્ય બંનેને ધ્યાનમાં લઈ અને હવે આપણે અભ્યાસ કરવાના છે. તો અહીંયા આંતરિક ઉર્જાના ફેરફારને આપણે અગાઉ હમણાં 3 પ્રકારના ફેરફારની વાત કરી હતી કે આંતરિક ઉર્જામાં તમે કાં તો ઉષ્માનો ફેરફાર કરીને પણ ફેરફાર કરી શકો, કાર્ય દ્વારા પણ ફેરફાર કરી શકો, કદ દ્વારા પણ આપણે અચળ કદ લઈ લઈએ અને આપણે ફેરફાર કરી એટલે આપણે Q અને W બંનેની વાત કરવાના છે. તો અહીંયા Q અને Wની મદદથી આપણે કહીએ છીએ કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W. આપેલ અવસ્થામાં ફેરફાર માટે Q અને W બંનેમાં ફેરફાર કેવી રીતે લાવવામાં આવ્યા છે તેના પર આધાર રાખે છે. આપણે જાણ્યું હમણાં કે Q ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, W ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે, ને માટે પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખશે. જો ઉર્જાના ફેરફારમાં ઉષ્મા દ્વારા અથવા કાર્ય વડે કરવામાં આવ્યો ન હોય તો Q ઇઝ ઇક્વલ ટુ 0 અને W ઇઝ ઇક્વલ ટુ જરા ડેલ્ટા યુ 0 થઈ જશે, ત્યારે નિરાળી પ્રણાલી થઈ જશે. તો આપણું આજે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W એ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે. અને આપણે યાદ રાખીએ છીએ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કે નિરાળી પ્રણાલીની ઉર્જા અચળ રહે છે. તો જેને આપણે ઉર્જા સંચયનો નિયમ તરીકે ઓળખીએ છીએ કે આપણું જે ઉર્જા છે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો કેવો રહેશે, અચળ. ઉર્જાનું સર્જન કે નાશ કરી શકાતો નથી. તો અહીં લખ્યું છે કે સામાન્ય રીતે ઉર્જા સંચયના નિયમ તરીકે એટલે કે ઉર્જા ઉત્પન્ન પણ કરી શકાતી નથી કે ઉર્જાનો નાશ પણ કરી શકાતો નથી. તો આ રીતે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં આપણે જે આંતરિક ઉર્જા ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W દર્શાવીએ છીએ, કારણ કે આંતરિક ઉર્જામાં કાં તો અમે Qમાં ફેરફાર કરીને આપણે મેળવી શકીએ છીએ, કાં તો Wમાં ફેરફાર કરીને આપણે પણ આંતરિક ઉર્જા મેળવી શકીએ છીએ. તો અહીં આ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં એક નાનો પોઈન્ટ આપણે ઉમેરીએ કે જો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0 એનો મતલબ શું થાય, તો આપણે યાદ રાખી દઈએ કે જો પ્રણાલીએ મેળવેલી પ્રણાલી ઉષ્મા મેળવે તો Qનું ચિહ્ન કેવું હોય, ધન. Qનું ચિહ્ન કેવું હોય, ધન. અને પ્રણાલી એ કાર્ય કરવા માટે વપરાઈ જાય, પ્રણાલી દ્વારા કાર્ય કરવા માટે વપરાઈ જાય તો Wનું ચિહ્ન કેવું હોય, ઋણ. અને ત્યારે
આંતરિક ઉર્જામાં પણ ફેરફાર થઈ શકતો નથી. જો ક્યુ ધન હોય, ડબલ્યુ ઋણ હોય તો પણ આપણે ડેલ્ટા યુનું મૂલ્ય શૂન્ય થઈ જશે. અને ડેલ્ટા યુનું મૂલ્ય શૂન્ય હોય ત્યારે ક્યુ ધન હોય અને ડબલ્યુ ઋણ હોય, કારણ કે પ્રણાલીએ મેળવેલી ઉષ્મા એ પ્રણાલી દ્વારા કાર્ય કરવા માટે વપરાઈ જશે. તો આ રીતે પ્રણાલીમાં ઉષ્મા અને કાર્યના ફેરફાર દ્વારા આપણે આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકીએ છીએ. એની મદદથી આપણે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનો અભ્યાસ